નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિચારો, તમારા શરીર પર જે કપડાં છે તે ક્યાંથી આવ્યા હશે? શર્ટ, પેન્ટ, ડ્રેસ કે ટી શર્ટ દેખાવમાં સુંદર, સસ્તા અને સરળતાથી મળી જાય એવા, પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ કપડાં બનાવવા માટે ધરતીને કેટલી કિંમત ચૂકવવી પડે છે? તો આજે એક એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જે કદાચ આપણે રોજ નથી પૂછતા, પરંતુ જે કપડાં પહેર્યા છે તે કેટલા સસ્તા છે, અને આ કપડાં ખરેખર સસ્તા છે કે ફક્ત તમને જ સસ્તા લાગી રહ્યા છે? કારણ કે આ કપડાની સાચી કિંમત તમે નથી ચૂકવતા, એ કિંમત ચૂકવે છે આપણી ધરતી। જી હા, આજના સમયમાં કપડાં બનાવતો ઉદ્યોગ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે। દર વર્ષે લગભગ 1.7 ટ્રિલિયન ડોલરની કમાણી કરતો આ ઉદ્યોગ જેટલી કમાણી કરે છે એટલું જ મોટું નુકસાન પણ પર્યાવરણને પહોંચાડી રહ્યું છે। આ કમાણીની પાછળ એક એવી કહાની છુપાયેલી છે કે જે બહુ જ ઓછી વખત સામે આવી ચૂકી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના જણાવ્યા મુજબ વિશ્વમાં થતા કુલ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં લગભગ 8% હિસ્સો ફેશન ઉદ્યોગનો છે। આંકડો એવિએશન અને જે શિપિંગ ઉદ્યોગ છે તેને પણ પાછળ છોડી દે છે। આ સ્થિતિ માટે મોટી જવાબદારી છે ફાસ્ટ ફેશનની। ફાસ્ટ ફેશન એટલે શું? તો કે ઝડપથી બદલાતી ફેશન। સસ્તા કપડાં થોડા વખત પહેરો અને પછી ફેંકી દો, પરંતુ આ ફેંકી દેવાની જે સંસ્કૃતિ છે તે પર્યાવરણ માટે ભયાનક સાબિત થઈ રહી છે। કપાસ ઉગાડવા માટે જંતુનાશક દવાઓનો ભારે ઉપયોગ, પોલિએસ્ટર બનાવવા માટે પેટ્રોલિયમ આધારિત તેલ, કાપડને રંગવા માટે ઝેરી કેમિકલ્સ, અને ફેક્ટરીઓને ચલાવવા માટે ઉર્જા, અને પછી ઢગલાબંધ ટનબંધ કપડાઓનો કચરો। અને આ જ કપડાના જીવનચક્રનો જે દરેક તબક્કો છે તે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે। આ સમગ્ર પ્રક્રિયા પાણી, હવા, જમીન અને માનવ સ્વાસ્થ્ય બધા પર અસર કરે છે। આ અંગે એવી રિપોર્ટ સામે આવી રહી છે કે યુનિવર્સિટી કોલેજ લંડનના મટીરિયલ સાયન્ટિસ્ટ પ્રોફેસરે આ પરિસ્થિતિને ખૂબ જ અને સીધા શબ્દોમાં સમજાવી છે। તેઓ કહે છે કે તમે $7 શર્ટ ખરીદો છો, પરંતુ એની સાચી કિંમત એ નથી। એ કિંમત જે ધરતી ચૂકવે છે। આપણા વપરાશના કારણે વાતાવરણ, મહાસાગરોને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ આપણે એ હકીકત સ્વીકારતા નથી। જો એક ટી શર્ટ જે ધરતીને નુકસાન ન કરે તેની કિંમત $50 થાય તો કદાચ આપણે ઓછા કપડાં ખરીદવા લાગશું। અને આ જ ચિંતા હવે વૈજ્ઞાનિકો, ફેશન ડિઝાઇનરો, ફેશન ઇન્ડસ્ટ્રીને એક નવો રસ્તો શોધવા માટે મજબૂર કરી રહી છે। આજના સમયમાં સેકન્ડ હેન્ડ કપડાના બજાર ઝડપથી વધી રહ્યા છે, પરંતુ સાથે સાથે ફેશનનું ભવિષ્ય બદલવા માટે નવા મટીરિયલ્સ પર પણ ભારે સંશોધન ચાલી રહ્યું છે, જેમ કે 3D પ્રિન્ટેડ કપડાં, કોમ્બુચામાંથી બનેલું લેધર, ફૂગ અને બેક્ટેરિયા આધારિત રંગ, અને કોમ્બુચા એ ચા અને ખાંડમાંથી બનાવવામાં આવતું એક પીણું છે। તે આંતરડા માટે લાભદાયક બેક્ટેરિયા માટે જાણીતું છે, અને તેની એક આડઅસર છે, અને ડિઝાઇનર્સની સાથે તેના પ્રયોગ કરી રહ્યા છે, જેને લગભગ 3 સપ્તાહ સુધી ઉકાળવામાં આવે તો આ પ્રવાહીની ઉપર બેક્ટેરિયાની ફિલ્મ એક અવારણ રચાઈ જાય છે, અને તે ફિલ્મને કાપી શકો છો, તેને માત્ર પાણી વડે જ સાફ કરી શકો છો અને સૂકવી શકાય છે, અને તેમાં તમને કંઈક એવું મળશે કે જે ચામડા જેવું હોય છે। એ ગાયોના ઉછેર કરતાં પણ વધારે આબોહવાને અનુકૂળ છે। આના ઉપરાંત કોમ્બુચા લેધર એ મોટરસાયકલના ચામડા કરતાં પણ વધારે ઘર્ષણ પ્રતિરોધક છે। કોમ્બુચા લેધર કુદરતી રીતે વોટરપ્રૂફ નથી, જેથી કરીને વરસાદમાં તે ઉપયોગી નથી, પરંતુ તેને નેચરલ ઓઇલ અથવા તો મીણ દ્વારા બહેતર બનાવી શકાય છે। ફૂગ અથવા બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ કપડા માટેના રંગો કેવી રીતે વિકસાવી શકે એ અંગે પણ સંશોધન થઈ રહ્યું છે। તે પર્યાવરણને વધુ અનુકૂળ એવા રંગકામની પ્રક્રિયા હોઈ શકે છે। અને આ બધાની વચ્ચે હવે એક નામ ઝડપથી સામે આવ્યું છે: દરિયાઈ શેવાળ। શું કપડાં દરિયામાંથી બનાવી શકાય છે? તો આનો જવાબ છે હા, દરિયાઈ શેવાળમાંથી। જી હા, એ જ શેવાળ કે જે દરિયામાં ઉગે છે, જેને આપણે અત્યાર સુધીમાં ફક્ત કુદરતનો એક ભાગ માનતા હતા, અને હવે આજે એ માત્ર ખોરાક કે ખાતર નહીં, પરંતુ તે ફેશનનું ભવિષ્ય બની રહ્યું છે। જી હા, શેવાળ એ ફેશન ઇન્ડસ્ટ્રીમાં ઉમદા વિકલ્પ બની રહ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર એવી માહિતી મળી રહી છે કે દરિયાઈ શેવાળને સૂકવીને, પીસીને અને ખાસ પ્રક્રિયા દ્વારા તેમાંથી રેસા કાઢવામાં આવે છે, અને આ રેસાને કાતવામાં આવે છે, વણવામાં આવે છે અને કાપડમાં ફેરવવામાં આવે છે। ખાસ કરીને કેલ્પ નામની શેવાળમાંથી મળતા બાયોપોલિમર્સ આ કામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે। આમાંથી બનેલા રેસા કે જેને કેલ્સન કહે છે, તેમાંથી બનેલા કપડાં હવે વૈશ્વિક બ્રાન્ડ્સ પણ બજારમાં લાવી ચૂક્યા છે,
સમાચાર એવા સામે આવી રહ્યા છે કે સ્ટેલા મેકકાર્ટની અને H&M જેવી બ્રાન્ડ્સે શેવાળ આધારિત વસ્ત્રો લોન્ચ કર્યા છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધક અને ડિઝાઇનર શાર્લેટો મેકગડીએ આ જ મટીરિયલમાંથી પારદર્શક રેઇનકોટ બનાવ્યો છે. ડિઝાઇનર ફિલિપ લીમ સાથે મળીને આ મટીરિયલનો ઉપયોગ ચમકતા ડ્રેસના સિક્વન્સ માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શેવાળમાંથી બનેલા આ કપડાં અન્ય કપડાથી અલગ કેમ છે? તો સૌથી પહેલો ફાયદો કે આ કપડાં એ સંપૂર્ણપણે વિઘટનક્ષમ છે. એ પોલિએસ્ટર જેવા કપડાં ધોવા માટે આવે છે ત્યારે માઇક્રોપ્લાસ્ટિક્સ જોડે છે, જે નદી અને મહાસાગરોમાં જાય છે અને અંતે માનવ શરીર સુધી પહોંચે છે. પરંતુ શેવાળ આધારિત કપડાં આ ખતરાને પૂરેપૂરું નષ્ટ કરે છે. બીજો મોટો ફાયદો છે કે શેવાળ પાણીની અંદર ઉગે છે અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. તેને ઉગાડવા માટે ન તો ખેતીલાયક જમીન જોઈએ કે ન તો મીઠું પાણી કે ન તો કોઈ જંતુનાશક દવા. તેને કાપડમાં ફેરવવાની જે પ્રક્રિયા છે તે સિન્થેટિક રેસા કરતાં પણ ઘણી ઓછી પ્રદૂષણકારક છે. અર્થાત એક એવું કાપડ કે જે ધરતીને નુકસાન નહીં પરંતુ મદદ કરે છે. અહેવાલ અનુસાર માન્ચેસ્ટર યુનિવર્સિટીના ટેક્સટાઇલ નિષ્ણાતોનું કહેવું છે કે આપણે એવી ટેકનોલોજી શોધી રહ્યા છે કે જેમાં કચરો ન બને અને વસ્તુઓનો નિકાલ સરળ હોય. ફાસ્ટ ફેશન એ મુખ્યત્વે પોલિએસ્ટરથી બનેલું હોય છે. જો કપડાં થોડા સમય માટે જ પહેરવાના હોય તો પછી તેને સદીઓ સુધી ટકશે તેવું બનાવવાની શું જરૂર છે? આ જ કારણ છે કે શેવાળ, ફૂગ, બેક્ટેરિયા, 3D પ્રિન્ટ, કોમ્બુચા લેધર જેવા મટીરિયલ પર વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યું છે. હાલમાં કદાચ આ બધું નાના પાયે છે અને મોંઘું લાગે છે, પરંતુ લાગે છે યાદ રાખો કે એક સમય હતો કે જ્યારે સોલાર પેનલ પણ મોંઘી અને દુર્લભ હતી અને આજે તે પણ સામાન્ય બની ગઈ છે. એ જ રીતે આવતીકાલે શેવાળમાંથી બનેલા કપડાં તમારી અલમારીનો એક સામાન્ય ભાગ બની શકે છે. અને ત્યારે તમે જ્યારે આ કપડાં પહેરશો ત્યારે માત્ર સ્ટાઇલ નહીં પરંતુ ધરતી પ્રત્યેની જવાબદારી પણ પહેરશો. કારણ કે સાચું ફેશન એ નથી કે જે તમને સુંદર બનાવે, સાચું ફેશન એ છે કે જે દુનિયાને બચાવે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.